અર્પણ કરીએ બસ આટલું થઈ જાય ને તોય ઘણું છે. કારણ અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે અને જીવનમાં બે ચાર કામ સારા થાય તોય ઘણું છે. લવલેસ મોતનો ડર મને નહીં સતાવે પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું છે. બધું બાકી નથી અબળકો હવે કાંઈ જીવનમાં પણ આવી મહેફિલમાં ખોટ મારી વર્તાય તોય ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે અને જીવનમાં બે ચાર કામ સારા થઈ જાય. બસ માણસ તરીકે મને તમને ભગવાને અવતાર આપ્યો એ અવતાર આપણો સાર્થક થઈ જાય. પણ સારા કામ, હા, જો આ છોકરા ભણતા હોય ને એને પાસ થવું હોય ને તો 35% ગુણ જોઈ. હા, એમ આપણે માણસ તરીકે આવ્યા હોય ને તો આપણને 35% ઓળખવા જોઈ પણ સારી રીતે. હા, નકર લઈને નો દ્યો એ ઓળખે એમ નહીં, સારી રીતે 35% ઓળખતા હોય. હા, અને આવી મહેફિલમાં આપણી ખોટ વર્તાવા માંડે બસ એટલે આપણું જીવન સાર્થક થઈ જાય. હા, બાકી તો હા આમાં કાંઈ ભેગું આવવાનું નથી, બધાને ખબર છે, છતાંય આપણે આની વાહે એટલા પીડા છે. હા, હવે એક શેઠની બધી મિલકત વેચીને પોતે લોભી જીવ એટલે બધી મિલકત વેચીને પછી વિચાર કર્યો પૈસા બહુ જ્યાદા આવ્યા કે આનું શું કરવું, કે બેંકમાં મૂકી દઉં કે હાલ બેંકમાં નક્કી નહીં, પછી કે શેરમાં રોકી દઉં કે હાલ શેર બજારે ઉઠી જાય કઈ નક્કી નહીં. પછી બહુ વિચાર કર્યો ને એને સોનાના બિસ્કિટ કરી લીધા, જેટલા આવ્યા ને બધા સોનાના બિસ્કિટ લઈ લીધા અને પછી એ ઘડામાં ભર્યા ને પોતે સૂતો હતો ને ખાટલા હેઠે ખાડો ગીર્યો અને એ ખાડામાં એ ઘડો ડાયટો બે ત્રણ દીએ ઘડો કાઢે, બિસ્કિટ ગણે 1 2 3 4. એક દી કવાજી જોઈ ગયો કે બાપા બિસ્કિટ ગણે સોનાના. હા, અને એક દી બિસ્કિટ કાઢી નદીના કાંકરા ભરી દીધા. હા, ને બાપાએ આમ કરીને આમ ઘડો ઉસકાયો, હાથ નાખ્યો નદીનો કાંકરો, હાથ નાખ્યો નદીનો કાંકરો, હાઈ લૂંટાઈ ગયો, હાઈ મરી ગયો, હાઈ લૂંટાઈ ગયો. તેનો નોકર આવ્યો, શેઠ બાપા શું થયું, મારું બધુંય લૂંટાઈ ગયું, મારું કોઈ બધાય બિસ્કિટ લઈ ગયો. તો એ નોકરે કીધું એ કે શેઠ તમારે તો ખાલી ગણવા છે ને, તમારે વાપરવા તો નથી, વાપરવા હોય એને માટે બિસ્કિટ છે, તમારે ગણવા છે તો કાંકરા ગણો બિસ્કિટ ગણો, તમને શું ફેર પડે, ગણીને મૂકી દો. હા, પણ અમુક તો હેડ લોભી હોય હો, બહુ લોભી હોય. હા, એક જણા ઘરમાં ટેન્શન ની સી પડીને ફૂટી ગઈ તો હાથમાં સાકુ મારીને ચોપડું બોલો એ કે નકામું બગાડવું, એનો ઉપયોગ કરી લેવાય. બહુ લોભી હોય. હમણાં એક જણો ઘીરે આવ્યો ને ઘરના પૂછ્યું શું કરે છે, કે રાંધું કેટલાનું, ચાર કોણ, કે 2 આપણે ને 2 છોકરા. કે ગાંડી છોકરા અડધામાં જ ગણાય, ટાઈમનું જ બનાવજો એમ કરીને કે લે હું અગાશી આટો મારતો, અગાશી આટો મારવા જો ખીહેજનું ટાણું, પતંગનું ટાણું, પતંગ કપાઈ નીકળી, વિચાર કર્યો મારી પતંગ નીકળી, હાથમાં આવી જાય, 2 રૂપિયા બચી જાય, એક છોકરો સમજી જાય. આમ કરીને આમ લેવાઈ ગયો, અગાશી પૂરી થઈ ગઈ, ખબર ન રહી, આવ્યો ઊંધે માથે રહોડાની બારી પાસે નીકળ્યો ને એટલે હું કે ખબર એક જરાનો અસુરાન કે બોલો કેવડો લોભ, કેવડો એને હું જાવ જાતા. હા, હમણાં એક બાપા હાવ મરણ પથારીએ અને કઈ બોલે નહીં, ખાલી એટલું કે વાસ એટલું બોલે. એટલે છોકરાને એમ થયું કે બાપાએ કઈક મરણ મૂડી હાઈસવી છે, બાપા કહેવા માંગે પણ કઈ કહી શકતા નથી. એટલે ડોક્ટરને બોલાવ્યા, ડોક્ટરને કહે કાને કઈ એવું ઇન્જેક્શન આવે, ખાલી 2 જ મિનિટ બોલે તો એ જેને કઈ રાખ્યું હોય, જ્યાં ક્યાંય હંતાડ્યું હોય એ કહી દે કે આ જગ્યાએ છે. એ કે ડોક્ટર કહે કે ઇન્જેક્શન આવે 7000 રૂપિયાનું ઇન્જેક્શન થાય, એ 2 મિનિટ 3 મિનિટ બોલી શકશે, ભલે એ કે 7000 દેવા પડે પણ તમારા બાપાને ઇન્જેક્શન દો. એ 7000 નું ઇન્જેક્શન ધમકાયું ને તો એ બાપાએ કીધું, શું કીધું ખબર, એ કે તમારો ડોહો વાસડો હામણી સામે. હવે હામણી 7000 માં પીડી. પછી તો છોકરાએ કીધું કે આનાથી હું શું કરવા જડ જાય કઈ. પણ લોભ અતિ લોભ હોય. હા, આપણા પાસે એવું નથી હો, માતા બહેનોમાં એવું છે. હા, બધાની થોડી કરીએ. હા, દિનેશભાઈએ કીધું હતું મને કે આપણે માજીમાં આનંદ જ કરવો હશે અને માજી કઈ ગયા છે, છોકરાઓ આનંદમાં જ રહી ગયો. હા, 2 બહેનો વાતો કરતા હતા હમણાં, એ કે હું 25 વર્ષથી આણું વળીને આવ્યો છું, મારે એવો ને એવો વીંજણો. ઓલી કે મારે વીંજણાનું ઠેકાણે નથી. ઓલી બેન કે અરે મારે ઈ નહીં બાવળિયાના ભરત, ઈ નહીં મોતી, ઈ નહીં સતારા, એવો ને એવો હાવ નવો
એટલે વળી ઓઈલાબેન ની સલાહ લીધી એ કે તમે 25 વર્ષ ત્યાં વીંદણા ને આવો હાઈસું હશે તો તમે આનો ઉપયોગ કેમ કરો અને વાપરો કેમ? તો એ ઓઈલાબેને કીધું એ કે હું વીંદણો ચાલ રાખું, તમારો ભાઈ મોઢું હલાવે. પછી કીધું કે ઓહો આમાં વીંદણા જાય, આમાં તો ભાઈ જાય ભાઈ, આ વીંદણા નબળા પડે. હા પણ એવા એક સદગત આત્માની પાછળ મળ્યા છે, ઘણી વાતો છે. વચ્ચે વચ્ચે આપણે સત્સંગ કરશું એ પહેલા મેં કીધું એમ સદગત આત્માની પાછળ જેટલા હરિનામ લેવાય, જેટલા કીર્તન ગવાય, જેટલા પદ ગવાય એટલા ઓછા. અને હા એ પેલા રજૂ કરતા બેન શ્રી અમારે મીરાબેન પટેલ, હા એ પણ નિસ્વાર્થ ભાવે સેવા કરે છે અમારા મંડળમાં. અને એમણે વિનંતી કરું મીરાબેન પટેલ જેને પરમના પીરની અસીમ કૃપા છે. હા પરબે હમણાં 2-3 દિવસ આહાડી બીજ ઉપર હતા, એવા મીરાબેન પટેલને વિનંતી કરું. જોબન હિંડોળે ઝૂલતી આહિર તણી બાળા હતી, સંસાર કેરો મોહ છોડી અને રામને રટતી હતી. અમર ઘરને ઓળખવાની વૃત્તિ હતી વિશ્વાસમાં, પીરાય પ્રગટ જોઈયો પરબે અમર દેવી દાસમાં. દિન મુનિ સરભંગનો ધૂણો જ્યાં દખતો હતો અને દત્ત જેવા દિગંબરનો પાવ જ્યાં પડતો હતો, પછી સિદ્ધોને યોગી મળે અડગ યોગાભ્યાસમાં, પીરાય પ્રગટ જોઈયો પરબે અમર દેવી દાસમાં. એવા અમર દેવીદાસ પૂજ્ય કરસનદાસ બાપાની જેના ઉપર અસીમ કૃપા છે એવી બેન શ્રી મીરાબેન પટેલને વિનંતી કરું, એમને મોજ આવી રજૂઆત આપ સમક્ષ લઈને આવે. બેન શ્રી મીરાબેન પટેલ. અને અત્યારે જે આપણો આ કાર્યક્રમ હાલે છે એનું શૂટિંગ ચાલુ છે. જોકે અહીંયા અમારે અહીંયા નેટ નથી મળતી એટલે લાઈવ નથી, નકર અમારે લાઈવ શૂટિંગ હોય. આવતીકાલથી આ કાર્યક્રમ અમારી યુટ્યુબ ચેનલમાં શ્રી નંદગૌ સેવા, એમાં યુટ્યુબ ચેનલમાં સર્ચ કરશો એટલે આવતીકાલથી આપણો કાર્યક્રમ અપડેટ થઈ જશે. તમે ગમે ત્યારે જોવો હોય છે ત્યારે આ કાર્યક્રમ તમે નિહાળી શકશો, જોઈ શકશો. અને જો કે અહીં નેટ નથી આવતી, નકર અત્યારે અમારે લાઈવ હોય. હા ટાઈમ માટે અમે લાઈવ મૂકીએ છીએ. આ ડિજિટલ યુગ પ્રમાણે અમે આ નવું 105 ચાલુ કર્યું છે. આ સમય બદલાતા આપણે એની હારે હારે હાલવું જોઈએ, નકર સમય આપણને કાઢી નાખે. એટલે એ પ્રમાણે એક નવા સોપાન, એટલે જે બને એટલી સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો ને લાઈક કરજો. એ બાને પણ ગૌશાળાની સેવા થાય. એટલે આગળ ઉપર વાત કરતા પહેલા બેનને વિનંતી કરું, એમને મોજ આવી રજૂઆત આપ સમજ થઈને આવે. ભજનમાં આ બધું મેળ કરે, આમાં મેળ આવે. આ બધે મેળ કરતા હતા ને બાપા ઉભા થઈને કે આ તમે ઘીરે કરીને આવતા હો તો મેં કીધું ઘીરે નથી એટલે તમે અહીંયા આવ્યા છો. એટલે અમારા મેળ આવે.
બોલો કૃષ્ણ કનૈયા ગોપાલની સતગુરુદેવની હરિ ઓમ નમઃ પાર્વતીપતે હર હર મહાદેવ શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી અને મતે આપજો મોરી માં શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી અને મતે આપજો અક્ષર બતાવજો મેં ગુણ ગાવું દિન રાત મારું મન
થકી મન વૈષ્ણવ વાલા હે વૈષ્ણવ જન તો એને કહીએ પીઠ પરાઈ જાણે પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન રે વૈષ્ણવ જન તો કહીએ હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા નિત્ય કરતા હો નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા મારા ઘટમાં ઘટઘટમાં મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રી મહાપ્રભુજી મેરો આધાર શ્રી વલ્લભ કે કરનાર मेरो आधार श्री विठल के चरणार अरे वल्लभ के चरणार विंद श्री विठल के चरणार अरे वल्लभ के चरणार विंद श्री विठल के चरणार हरि कदी ना मळे नम जीवन मालाओ हरि कदी ना मळे हरि ना मळे जय हो हे मारा घटमा घटघटमा मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी
નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું. હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું. હું તો આઠે સમા, હું તો આઠે સમા, હું તો આઠે સમા તે જાતી રે કરું. જય હો. હે મારા ગઢમાં વિરાજતા શ્રીનાથજી, યમુનાજી શ્રી મહાપ્રભુજી. શ્રી મહાપ્રભુજી.
મન મંદિરે તુલસીની માળા ભવબંધનના તોડીશ તાળા कृपा કરીને પ્રભુજી પધાર્યા कृपा કરીને પ્રભુજી પધાર્યા ડાકોરમાં દર્શના એ જીવાના ડાકોરમાં દર્શના હો નાથ તમે તુલસીને પામે નાથ તમે મારા નાથ તમે તુલસીને પાદરે ભોળાના
સ્વીકારો સ્વામી કરો કલવાલા તન મન ધન શ્રીના ચરણોમાં તન મન ધન શ્રીના Govinda Govinda